તો મિત્રો આજે આપણે બીટ્સ શીખવાના છીએ. તો બીટ્સ અને E4નું લગભગ બધું સેમ જ આવે છે, ખાલી એક જે બીટ્સનો આ ટૂલ છે બરાબર, આ સિક્વન્સનું એ એક અલગ છે. બાકી બધું લગભગ E4માં જે પ્રમાણે આવે છે એ જ પ્રમાણે આમાં આવે છે. ખાલી આમાં શોર્ટકટ નથી નાખેલા, શોર્ટકટ તમારે નાખવા પડશે બરાબર છે. જો આ ફાઇલમાંથી ન્યૂ પેજ આવે, ઓપન, સેવ, સેવેજ આ બધું સેમ છે. એટલે જે E4માં આવી ગયું છે એ હું અહીંયા નથી કહેવાનો, ખાલી સમજાવી દઉં છું કઈ જગ્યાએ કઈ વસ્તુ છે, કઈ રીતે છે બરાબર. તો આ આપણે સિલેક્ટ ટૂલ છે બરાબર, કોઈ પણ વસ્તુ દોરી હોય એની માટે આ સિલેક્ટ કરવાનું જે સિલેક્ટ ટૂલ આવે જેની શોર્ટકટ ઓ છે બરાબર. આ પછી આપણે આ છે ઇનપુટ એ, આમાં કઈ કઈ વસ્તુ અલગ છે, કઈ કઈ વસ્તુ અલગ નથી બરાબર. આ બધી વસ્તુ હું તમને આ વિડીયોમાં સમજાવી દઈશ, એટલે બીટ્સમાં તમારો કોઈ સવાલ રહી જાય નહીં. અને કદાચ સવાલ રહી જાય તો નીચે કોમેન્ટમાં કહી દેજો, બાકી બીજું કંઈ આમાં છે નહીં બરાબર. આ છે ઇનપુટ એ, આ છે ઇનપુટ બી બરાબર. આ છે કોમ્પ્લેક્સ ફિલ, એટલે કોમ્પ્લેક્સ ફિલ શું, ઇનપુટ સી. પછી આ છે કોમ્પ્લેક્સ ફિલ બરાબર. પછી આ છે સિંગલ રન, આ છે ટ્રિપલ રન, આ છે મોટિફ રન બરાબર. અહીંયા તમારે મારું માઉસ દેખાતું છે તમને. આ છે ઇનપુટ એ બરાબર. પછી આ છે ઇનપુટ બી, પછી આ છે ઇનપુટ સી, પછી આ છે કોમ્પ્લેક્સ ફિલ. હવે આમાં એક કોમ્પ્લેક્સ ફિલમાં છે ને તમે આમાં સ્ટીચ એંગલ નહીં મૂકી શકો. આપણે જે ઓલામાં જે કોમ્પ્લેક્સ ફિલમાં આપણે સ્ટીચ એંગલ મૂકી શકતા કંટ્રોલ H થી બરાબર, એ વસ્તુ તમે આમાં કોમ્પ્લેક્સ ફિલમાં નથી મૂકી શકતા. હવે તમારે ઇનપુટ એમાં મૂકવું હોય તો તમે મૂકી શકો છો. ઇનપુટ એમાં અહીંયા આવો જે ઓપ્શન છે સેટ એંગલ લાઇન બરાબર. અહીંયા શું છે કે મેં તો ઓલા શોર્ટકટ એડ કરેલા છે, એટલે હું તો કંટ્રોલ H દબાવી એટલે મારે અહીંયા આવી જાય, પણ તમારે કદાચ નહીં આવે. એ શોર્ટકટ કઈ રીતે એડ કરવા એ હું તમને હમણાં કહી દઉં, પણ અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે ઇનપુટ એ કે ઇનપુટ આ જે બી છે બરાબર, એમાં તમારે સ્ટીચ એંગલ એડ કરવા હોય તો થઈ જાય. પણ આ જે કોમ્પ્લેક્સ ફિલ્ડમાં છે ને જો એ ઓપ્શન જ બંધ આવશે, એટલે કે કોમ્પ્લેક્સ ફિલ્ડમાં તમારે કરવા હોય તો થાય નહીં. એમાં એક સ્ટીચ એંગલ હશે એ તમારે આમ, પણ એ એક જ રહે. વધારે મૂકવા હોય તો વધારે તમે નહીં મૂકી શકો કેમાં, કોમ્પ્લેક્સ ફિલ્ડમાં. તો આ એટલો થોડોક ડિફરન્સ આવે છે. પછી આમાં આપણે E4માં છે ને બેક સ્ટીચ આવતું અહીંયા રનમાં બરાબર. આ આપણો સિંગલ રન છે, આ આપણો છે સિંગલ રન. પછી અહીંયાથી આ મેં લીધો ટ્રિપલ રન. પછી આ છે આપણો મોટિફ રન બરાબર, આ મોટિફ રન છે આપણો. અને આ છે આપણો સ્ટેમ્પ સ્ટીચ. એમાં અહીંયા કોડ લખેલું છે પણ આ છે સ્ટેમ્પ સ્ટીચ જ તે. હવે તમારે આમાં પ્રોપર્ટી આપણે E4માં અહીંયા સાઈડમાં ખુલેલી આવતી, સ્પેસિંગ કરવું હોય, લેન્થ કરવું હોય, એ કંઈ પણ અન્ય કોઈ પણ વસ્તુ કરવી હોય તમારે બરાબર. તો હવે આમાં પ્રોપર્ટીમાં જાવ ને તો રાઇટ ક્લિક કરીને તો તમે જઈ જ શકો છો, પણ ડબલ ક્લિક કરો ને તોય તમારે આ પ્રોપર્ટી ખુલી જાય. કોઈ પણ વસ્તુની પ્રોપર્ટી ખોલવી હોય સીધી ડબલ ક્લિક કરવાની, ડબલ ક્લિક કરો તોય તે તમારે પ્રોપર્ટી ખુલી જાય બરાબર. એટલે આમાં એ થોડુંક ઇઝી આપેલું છે, આમાં દર વખતે અહીંયા ન જવું પડે. આ ડબલ ક્લિક કરીને સીધું અહીંયા તમે હાઇટ, સ્પેસ, એંગલ જે નાખવું હોય નાખી શકો. તો હવે આનું મારો કે મારે સ્પેસિંગ કરવું છે એકનું, તો આ ડબલ ક્લિક કરીને અહીંયા તમને દેખાતું હશે સ્ટીચ ડિસ્ટન્સ, એટલે કે આ એ સ્પેસિંગ છે. ડિસ્ટન્સ એટલે કે સ્પેસિંગ બરાબર. અહીંયા અત્યારે 0.40નું છે, એટલે 0.4 એટલે 40 થાય બરાબર. એટલો તમને ખ્યાલ હોવો પડે બરાબર. આ સ્ટીચની લેન્થ, શું સ્ટીચનું સ્પેસિંગ અહીંયા તમે સ્ટીચ ડિસ્ટન્સમાં નાખશો. આપણે એકનું કરવાની વાત હતી, આ એક નાખ્યો અને આ એક ઓકે આપ્યું એટલે આ સ્પેસિંગ થઈ ગયું બરાબર. પછી તમારે વર્ક બદલાવવું હોય, આપણે અહીંયા કેમ સાટીન, ટાટામી એ બધા અહીંયા જો સ્ટીચ ટાઈપે આપેલું છે. આ બધું સાટીન છે, ટાટામી છે, ઝિગઝેગ છે. આપણે એમાં પ્રોગ્રામ સ્પ્લિટ હતું ને અહીંયા પેટર્ન સ્પ્લિટ થઈ ગયું છે, બાકી કંઈ ફરક છે નહીં. અહીંયા છે ઈ સ્ટીચ, અહીંયા છે કોન્ટોર, અહીંયા છે કોઇલ બરાબર, અહીંયા સ્ટ્રેટ છે. મતલબ ઓલામાં હતા એ જ વર્ક આમાં બધાય છે, એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં. પછી હવે આપણે અહીંયા ઓટો સ્પ્લિટ ચાલુ આવે બરાબર. ઓટો સ્પ્લિટ, એ ઓટો સ્પ્લિટ તમને અહીંયા આપેલું છે બરાબર. આપણે ઓટો સ્પ્લિટ ક્યારેક 7નું મારતા હોય, ક્યારેક 9નું મારતા હોય, અમુકમાં આપણે બંધે રાખતા હોય. તો આ ઓટો સ્પ્લિટ તમારે જરૂર પડે તો ચાલુ રાખવાનું, નકર રાખો બંધ બરાબર. તો આ ઓટો સ્પ્લિટ છે, બધું સેમ, એમાં કાંઈ મૂંઝાવાની વાત નથી. જો ટાટામી હોય તો એમાંય સેમ વસ્તુ, સ્ટીચ ડિસ્ટન્સ એટલે કે સ્પેસિંગ, આ સ્ટીચની લેન્થ આપણે જે નાખતા એ મીન લેન્થ આપણે અહીંયા નાખવાની છે બરાબર. આમાં કાંઈ
એટલું બધું કાંઈ વિચારવા જેવું છે નહીં, ઓલામાં છે એ બેઠું છે એટલે આ કાંઈ હું કાંઈ કહેતો નથી, બરાબર. ઓલામાં 3 ઓપ્શન આવતા એ આમાંય આવે જ છે. એ રીતે તમારે બધા વર્ક જોઈ લેવાના છે. બાકી વર્કમાં એટલું બધું કાંઈ ડીપમાં છે નહીં આમાં, બરાબર. બાકી આ રને સેમ જ છે, આમાં ખાલી બેક સ્ટીચ નથી એટલો ફરક છે. બાકી બીજા 4 રન તમને અહીંયા દેખાય છે. હવે પછી અહીંયા છે આપણે ગોળમાં સ્ટીચ જોતા હોય તો અહીંયા તમને ગોળ બતાતું છે, અહીંયા એક્ઝેક્ટ અહીંયા ટૂલમાં, બરાબર. તો આમાં છે ને થોડીક ગોળ દોરવાની રીત અલગ છે. તો આપણે ઓલામાં છે ને સેન્ટરમાંથી ગોળ દોરતા, આમાં સેન્ટરમાંથી નથી દોરવાનું. આમાં તમારે સ્ટાર્ટ ને એન્ડ લેવાનું છે અને પછી એક્ઝેક્ટ ચોરસ જોતો હોય તો કંટ્રોલ દોરીને કંટ્રોલ પકડીને એન્ટર આપી દો એટલે થઈ જાય ગોળ, બરાબર. પછી ઓલામાં ટ્રુ વ્યૂ ની બધું ચાલુ રાખતા જોઈ આ 4 ઓપ્શન આઉટલાઇન, ટ્રુ વ્યૂ, સ્ટીચ ને નીડલના પોઈન્ટ, સ્ટીચ પોઈન્ટ, બરાબર. પછી આ છે કનેક્ટર છે અને આ છે એ ફંક્શન છે, બરાબર. અહીંયા તમને દેખાય. પછી આ છે એ ગ્રીડ છે, આપણે ગ્રીડ ચાલુ બંધ રાખતા પછી આ છે શો વેક્ટર. હવે આપણે વેક્ટર દોરેલા હોય આપણે E4માં તો વેક્ટર કરવા પડે, બાકી આપણે 2006માં જે રીતે વેક્ટર આવતા, બરાબર, એ રીતે આમાંય તે વેક્ટર આવે. તો આમાં વેક્ટર આ શો વેક્ટર ચાલુ બંધ કરવું હોય તો આ એના માટે છે. પછી આ છે ફોટો, કોઈ પણ ફોટો ખુલેલો હોય, બરાબર છે, તો એ ચાલુ બંધ કરવો હોય તો આપણે જે ડીથી કરવી ને બા એ બધી વસ્તુ જ આમાં છે. આ માનો કે આ ફોટો ખોલ્યો, બરાબર. હવે આ ફોટો મારે ચાલુ બંધ કરવો છે તો આમાંય ડીથી થાય, વેક્ટર શિફ્ટ ડીથી એમાં થાય તો આમાંય શિફ્ટ ડીથી જ થાય. એટલે મોટા આમાં કાંઈ વિચારવા જેવું છે નહીં. બીટ છે હેલું, શીખવાનું છે મૂળ આ એક ટૂલ, બરાબર છે. એ આપણે આગલા વિડીયોમાં કાં તો જો આ વિડીયોમાં ભેગું થાય તો આ વિડીયોમાં, બાકી શીખવાનું છે એ પાકું છે. અને લેવાનું આમાં કાંઈ છે નહીં, એ તમને કહી દો. એટલે ખોટી કંઈ 10-20 હજાર કંઈ ફી ભરવાની થતી નથી, બરાબર. આ વિડીયો જોવો ને તમને આવડી જવું છે. અને આ ડિઝાઇનર માટે છે આ વિડીયો. એટલે ઓલા નવા નિહાળીએ શું છે કે આમાં ખોટી કોમેન્ટ ન કરવી કે ભાઈ આમ થઈ જાય ને તેમ થઈ જાય ને આ શીખવાડવા રન ક્યાંથી દોર્યો ને આ ક્યાંથી દોર્યો. આ ડિઝાઇનર હોય ને એને સમજાય જાય કે આ શું છે ને શું નહીં, બરાબર છે. બીજા કોઈને સમજાય નહીં એટલે ખોટી કોમેન્ટો કે આ તે વધારે કરવું નહીં. આ ડિઝાઇનર માટે બનાવ્યું છે કે શું છે કે એને 5-10 મિનિટમાં સમજાય એવું વસ્તુ છે આ બીટ્સ, બરાબર. એમાં ખોટી કંઈ 10-20 હજાર ભરીને તમારે શીખવું પડે બીટ્સને એવી કંઈ વસ્તુ નથી. અમુક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે એ તો તમને આમાંથી ખબર પડે, એવું નથી કે તમારે કોમ્પ્યુટર બેસીને જ શીખવું પડે. તો હાલો આપણે આગળ વધારી, બરાબર. જો આ ઇનપુટ AB, કોમ્પ્લેક્સ ફિલ આ બધું કહી દીધું તમને. રન છે આ, બરાબર. પછી આ મેં તમને ગોળ આમાં થોડુંક અલગ દોરવાનું છે. ઓલામાં જે આપણે સેન્ટરમાંથી દોરતા નહીં, આમાં સેન્ટરમાંથી નહીં, આપણે સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ બે લેવાના. એટલે દેખાય તમને મેં જ્યાં સ્ટાર્ટ પોઈન્ટ લીધો ત્યાંથી સ્ટાર્ટ છું ને એન્ડ પોઈન્ટ લીધો ત્યાંથી એન્ડ છું. મતલબ આ વિડ્થ સિલેક્ટ થઈ ગઈ. મેં વિડ્થ સિલેક્ટ કરી નાખી, પછી કંટ્રોલ દબાવો એટલે એક્ઝેક્ટ ગોળ આવે ને કંટ્રોલ દબીને જ એન્ટર આપી દેવાનું એટલે આ ગોળ દોરાઈ ગયું. એ જ રીતે સ્ટારમાં સેમ તમારે ગમે એ ગોળ દોરવો હોય એટલે એ રીતે દોરાય. બાકી તમે જે ઓલા પાછું લંબગોળનું સેમ છે કે આ વિડ્થ સિલેક્ટ કરી અને આ હાઇટ સિલેક્ટ કરી, બરાબર. એ પ્રમાણે લંબગોળનું સેમ છે, ગોળનું સેજ ફેર્યું છે. પછી આપણે રિંગ બનાવતા એ રિંગ છે, બરાબર. આમાં એ જ રીતે, બાકી વધારાનું આમાં કાંઈ છે નહીં. આ છે એમ રીતે થઈ ગયું, બરાબર. આ રિંગ પણ એ રિંગ બનશે કઈ રીતે, આમાં જે પ્રમાણે મેં ગોળ બનાવ્યું એ પ્રમાણે બનશે. એટલે એ તમે થોડુંક જોઈ લેજો. હવે બીજી વસ્તુ આમાં એ છે કે આપણે જે દબીને લેતા મશીન, બરાબર, એ બધું સેમ છે. પંચિંગ એ XVથી જ થાય છે, બરાબર. લગભગ બધું સેમ છે. હવે શોર્ટકટની વાત કરું કે હવે શોર્ટકટ નાખવા ક્યાંથી, તો આમાં છે ને શોર્ટકટમાં આપણે આ ગ્રીડ છે ને ગ્રીડ, એની ઉપર રાઇટ ક્લિક કરવાની છે. એટલે આ તમને આ બધા ઓપ્શન ખોલશે. આપણે જે સેટિંગ કરતા ને જે, બરાબર, ગ્રીડ ઉપર રાઇટ ક્લિક કરશો ને એટલે તમને અહીંયા વ્યૂ ડિઝાઇન, વ્યૂ ડ્રોઈંગ, ગ્રીડ, ઓટો સ્ક્રોલ, જનરલ ને હોટકી દેખાય તમને, બરાબર. આ હોટકી છે. એમાં જો આ ફાઇલ મેનુ છે ને એ આ ફાઇલ મેનુ છે અહીંયા, બરાબર. એટલે આમાં જે ઓપ્શન આવતા છે ને એ તમને અહીંયા બતાવશે. એટલે તમારે જેની શોર્ટકટ નાખવી, માનો કે આ ઓપનની છે તો આપણે કંટ્રોલ O આવે, ન્યૂ છે તો એની કંટ્રોલ N આવે, સેવની કંટ્રોલ S આવે, બરાબર. આ એ બધી શોર્ટકટ તમે અહીંયા રાખીને અને જે દબાવશો એ શોર્ટકટ કરીને અહીંયા અસાઇન આપી દેવાનું છે. એટલે એ શોર્ટકટ આમાં થઈ જાય. આપણે E4ની ઘોડે નથી કે આમાં તમે શોર્ટકટ નાખીને એક મેન્યુઅલી. આમાં તમારે શોર્ટકટ તમારે જે મન પડે એ રાખો એ રાખી શકો. પણ મોસ્ટ ઓફલી બધા E4માં જે હોય જ રાખે, કેમ કે એને હાથ બેસી ગયો હોય, બરાબર છે. આ ન્યૂ, આ ઓપન, પછી આ સેવેજ, બરાબર. એ રીતે આ બધા મેનુ છે. અહીંયા જેટલા અહીંયા ઉપર દેખાય છે ને તમને એ જ બધા મેનુ અહીંયા છે. એટલે એકવાર બેસીને તમારે શું કરવાનું કે ભાઈ ન્યૂ છે, ઓપન છે, એની તો લગભગ E4માં જેટલી હતી એ તો આમાં છે જ તે, પણ અમુક વસ્તુની નથી. માનો કે સ્ટીચ એંગલ સેટ કરવા હોય તો એની શોર્ટકટ આમાં નથી આપેલી. તો હવે સેટ એંગલ તમારે ગોતી લેવાનું. તમે આ એક એક વસ્તુ છે ને જોઈને એકવાર હરખાએ તમારે જે પણ વસ્તુ કરવી હોય, બરાબર, એ આનામાં શોર્ટકટ નાખી દેવાનું. એટલે પછી પાછળથી કાંઈ ઉપાધિ ન રહે.
માનો કે આમાં રિપ્લેસ છે, ડુપ્લિકેટની કંટ્રોલ ડી છે, એ લગભગ આપણે જે જનરલ જે શોર્ટકટ આવે છે એ આમાં છે જ તે. ખાલી અમુક શોર્ટકટ છે જે નથી, આપણે વ્યૂ બાય કલર છે અને એની આપણે અલ્ટર સી ને એ બધી આવતી છે E4માં, એ આપણે તમારે આમાં નાખવાની રહે. મિરર કોપી છે, બરાબર. આમાં બેક ટ્રેક છે ને એની અહીંયા બેક ટ્રેસ છે, બરાબર, બેક ટ્રેસ, એટલે એ થોડુંક ધ્યાન રાખજો, બરાબર. એમાં જે બેક ટ્રેક આવતું ને આમાં બેક ટ્રેસ થઈ જાય છે, એટલે તમે એની શોર્ટકટ એને નાખી દેવો ને એટલે એને દબાવશો એટલે બેક ટ્રેક લાગી જાય. પછી આ ઇન્સર્ટ ઓબ્જેક્ટ આપણે જે આઉટિંગ આપતા ને, બોર્ડર આપતા, એના માટેનું છે, એટલે તમે બધાની શોર્ટકટ નાખી દો, પછી કાંઈ ઉપાધિ છે નહીં. પછી સેમ E4ની ઘોડે હાલે. તમને એમ થાય E4માં જ કામ કરું છું. ખાલી એક વસ્તુ આમાં અલગ એ છે, કોમ્પ્લેક્સ ફિલ્ડમાં તમે સ્ટીચ એંગલ નહીં મૂકી શકો. હવે તમે એમ કહેતા છો હવે આમાં મારે અહીંયા અંદર સ્ટીચ વગરનું જોતું હોય તો આપણે જે અંદર અહીંયા કાણું પાડીએ, બરાબર, તો આપણે એ તમને કરીને બતાવીએ. કોમ્પ્લેક્સ ફિલથી દોરવું હોય તો કોમ્પ્લેક્સ ફિલથી દોરી નાખવાનું એકવાર એન્ટર મારીને, બરાબર છે. આ રીતે તમે કરી શકો ને. એ રીતે તમારે ન કરવું હોય તો આમાં એક કમ્બાઈનનો ઓપ્શન નથી, એ એક મગજમારીવાળું કામ છે. આમાં તમે આ ગોળ દોર્યો અહીંયા વેક્ટરથી, આ બેને તમે ડિવાઈડ આપી દેહો ને અહીંયાથી, આ જો હું ડિવાઈડ દબાવું છું, બરાબર, પણ તો એ પડશે હું કાણું. એટલે આમાં એ બધી વસ્તુ થોડીક અલગ છે, એ ડિઝાઇનરને આવડતું હોય, બરાબર છે. ડિઝાઇનરને કાંઈ કહેવું ન પડે કે તું અહીંથી આમ કરે, એને ખબર જ હોય અહીંથી થાય જ, એટલે એ થોડુંક તમારી રીતે જોઈ લેવાનું. હવે આ મોસ્ટ ઓફ તો કહી દીધું, હવે આની સિવાય તો કાંઈ આવતું છે નહીં. કાણું પડવાના એ કહી દીધું, નથી સ્ટીચ એંગલ સેટ થતા એ કહી દીધું, બરાબર છે. બસ આમાં કંઈ વધારાનું છે નહીં. હવે આપણે આ ઓપ્શનમાં તમને ખબર પડી ગઈ છે. પછી અહીંયા આપણે ટ્રાવેલિંગના ઓપ્શન છે બધા, આપણે અહીંયા પ્રીવિયસ ફંક્શન ને આ બધા જે કટથી આપણે જોતા, બરાબર છે, તો આ બધા છે, એટલે આ બધા ટ્રાવેલિંગના ઓપ્શન છે, બરાબર. પછી આ મેં રન કીધા, પછી આ મેન્યુઅલ સિંગલ, મેન્યુઅલ ટ્રિપલ, પછી આ છે સ્ટાર, રિંગ, ગોળ, બરાબર. પછી આ છે ઈ દબી, રિશેપ ને એ બધું આ છે. બાકી એ હતું એ સેમ જ છે, એટલે આમાં કાંઈ હું વધારે કહેતો નથી. બાકી હવે આ છે ઉપરના ઓપ્શન, બરાબર. ઉપરના ઓપ્શનમાં તો એક મેન આ ટ્રુ વ્યૂની બધું તમને કહી દીધું, બરાબર છે. પછી આ સેટ એંગલવાળું તમને કહી દીધું, અહીંથી સ્ટીચ એંગલ સેટ થાય. પછી અહીં અલાઇન છે, બરાબર. પણ આ અલાઇન છે ને એ થોડુંક અઘરું પડશે તમને, કેમ કે આમાં છે ને જગ્યા હરખા કરવાના બે ઓપ્શન પાછા નથી આપ્યા છે, એવું નથી કે નથી, પણ અહીંયા મેન્યુઅલી નથી આપ્યા. એટલે તમે એની શોર્ટકટમાં જાઓ ને હોટકીમાં, તો ત્યાં તમને બતાવી દે. જો આ અરેન્જમાં જાઉં ને હું, એટલે અહીંયા તમને બધું આપી દીધું. જો અલાઇન ટોપ, બોટમ, હોરિઝોન્ટલ, સેન્ટર, આ તે, પછી આ સ્પેસ ઇવનલી હોરિઝોન્ટલ બોટ. એટલે તમે આની શોર્ટકટ નાખી દો ને, એટલે તમારે શું છે કે એ અહીંથી પછી ઓલું ગોતવા જવું નહીં પડે. એટલે અલાઇનનો ઓપ્શન અહીંયા આપેલો છે, એટલે અલાઇનનું બધું રેડી. પછી કમ્બાઈન વેલ્ડ ને એ બધું જોતું હોય તો એ તમારે અહીંયા આપેલું જ છે. એકવાર તોય તમને બતાવી દઉં, એટલે શું છે તમને વાંધો ન આવે. આ બે સિલેક્ટ કરો એટલે આ તમને દેખાતું છે, વેલ્ડ છે, ઇન્ટરસેક્ટ છે, બરાબર. આ બધું ડિવાઈડ છે, આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. આ અલાઇનની ઓપ્શન છે, આ ટ્રુ વ્યૂ ને એ બધું છે. પછી આપણે એમાં ઓટો જમ્પ ને એ બધું આવતું, પુલ કોમ્પેન્સેશન ને એ બધું જો અહીંયા આપેલું છે. આની ક્લિક રાખશો ને એટલે તમને લગભગ બધું બતાવી દે કઈ રીતનું છે. ઓટો જમ્પ છે, આ છે, તે છે. પછી આ છે ડિવાઈડ, આ છે અલાઇન, બરાબર. પછી આપણે એમાં મિરર મારતા તો આલા અરે છે, મિરર છે, બરાબર. પછી આપણે એમાં પંખો મારતા ફૂલ બનાવવા માટે, તો એ ફૂલ બનાવવા માટે અહીં સર્કલેટ આપેલું છે. અહીંયા તમારે માઉસની ક્લિક તમે જોઈ શકતા હોય, બરાબર. અહીંયા છે મારી માઉસની ક્લિક, તો અહીંયા આજે, બરાબર, આ છે પંખો લાગી જાય અહીંથી. એટલે આ ડિઝાઇન અને આવડતું એટલે કાંઈ કરીને તો મારે બતાવવું ન પડે, કેમ કે ખોટો વિડીયો લાંબો થાય ને એનું કાંઈ કામે છે નહીં. હવે એ કાંઈ એક વસ્તુ કરીને બતાવું કે ભેગું ન થાય. આ તો શું છે 5 મિનિટમાં તમે બીટ શીખી જાઓ. ન આવડતું એને મળે આવડવા, ખાલી તમારે એ જોવાનું ઓપ્શન ક્યાં છે. બાકી છે બધું હરખું જ તે, આ કાંઈ નવીન છે નહીં. જો આ અહીંયાથી સર્કલ આપણે પંખો લાગી જાય, અહીંથી તમારે અરે લાગી જાય, મિરર લાગી જાય, બરાબર. પછી આપણે આને 45 ડિગ્રી કે જે ડિગ્રીએ રોટેટ કરવું એ ડિગ્રી અહીંયા બધું લખીને કરી નાખવાનું, બરાબર. પલટાવવું હોય મિરર હોરિઝોન્ટલ, મિરર વર્ટિકલ, બરાબર છે. આ તે બધું તમારે થઈ જાય, એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં. પછી આ છે લોક અનલોક, આપણે જે લોક મારતા, અનલોક મારતા, કે શિફ્ટ કેથી, બરાબર. એ વસ્તુ અહીંયા સેમ છે. પછી બીજી વસ્તુ આપણે અહીંયાથી જે XY એ બધું અહીંયા આપેલું છે. XYમાં જે સાઇઝ કરી આપણે, વિડ્થ, હાઇટ છે, અહીંયા લોક મારીને જે કરી આપણે, ટકાવારીમાં જે ફેરફાર કરવી, એ બધી વસ્તુ અહીંયા નીચે આપેલી છે. અહીંયા તમને દેખાતું છે અહીંયા, બરાબર છે. પછી આપણે કનેક્ટરને એવું બધું બંધ કરવી, આપણે કનેક્ટરને એવું બધું
એ બધું તો તમને પ્રોપર્ટીમાં જ બધું મળી જાય. સેમ આ જો ટાઈન ઇન આફ્ટર ઓફ, ટ્રીમ આફ્ટર ઓફ, ટાઈન ઓફ, ટાઈ ઓફ બધું અહીંયા સેમ જ છે, આમાં કાંઈ ફરક છે નહીં. આ બધું તો તમને કહી દીધું બરાબર, જે આપણે નોર્મલી જે યુઝ થાય છે એ. આમાં કાંઈ નવું છે નહીં. આપણે જે E4માં હતું એ મેં તમને આ વિડીયોમાં બધું કહી દીધું કે અહીંયા ઇનપુટ આ જે સિલેક્ટ થાય રિસેપ થાય એ બધું સેમ ટુ સેમ જ છે, આમાં કાંઈ ફરક છે નહીં. હવે આમાં એક બીજી વસ્તુ એ છે કે આમાં તમે આ જે એમકેડમાં તમે રિસેપ કરશો ને એચથી, એટલે તમે હવે E4 વાળાને શું હશે, E4 વાળાને ડાયરેક્ટ થઈ જાય. આ પોઈન્ટ એ આમ લઈને એટલે આ રીતે તે સેમ ટુ સેમ ડાયરેક્ટ E4માં થાય. પણ 2006 વાળા હોય ને એને કઈ રીતના હોય કે અહીંથી આમ લઈને પછી એને એન્ટર મારવું પડે, તમને ખબર હોય તો. 2006માં એવું આવે, તમે રિસેપ કરો ને પછી એને ફાઇનલ કરવા તમારે એન્ટર મારવું પડે. E4માં એવું નથી. E4માં શું છે કે તમે આમ લ્યો ને એટલે ડાયરેક્ટ જો આ સ્ટીચ અહીંયા વહી આવ્યા. તો આમાં છે ને શરૂઆતમાં તમે ઇન્સ્ટોલ કરશો ને એમ કે નવો હશે તો આ રીતનું જ હશે, જો તમે સેટિંગમાંથી કરેલું નહીં હોય તો. એટલે એના માટેનું સેટિંગ તમને કહું છું. આ ગ્રીડમાં આપણે જે આજે હોટકી માટે જે ગયા હતા ને એમાં જ તે તમારે જનરલમાં જવાનું છે. એમાં અહીંયા શેપ ઓપરેશન છે, એમાં પ્રેસ કી છે, એને એપ્લાય જસ્ટ કરી દેવાનું. જો પ્રેસ કી છે ને એટલે આ જો આ વસ્તુ અહીંયા મેં ખેંચી પછી તમારે એન્ટર મારવું પડશે તો શું છે કે રિસેપ થાય, નકર રિસેપ થાય નહીં. એટલે આ એક વસ્તુ તમે ચેન્જ કરી નાખજો, આ એપ્લાય જસ્ટવાળું, બરાબર છે. અને બીજી વસ્તુ આમાં એ છે એક સ્ક્રોલવાળું સેટ કરવું પડશે. આ જે ઓટો સ્ક્રોલ છે ને એમાં આ બે ઓપ્શન અને એક આ મૂવ કર્સર ટુ સેન્ટર એ બે ક્લિક કરી નાખજો. કેમ કે નકર છે ને તમે આ શિફ્ટ ઝેડથી આમ તમે દબાવતા છો તો આઘું ભાગશે આખી સ્ક્રીન. એટલે શું છે કે તમે ઓટો સ્ક્રોલ, મૂવ પોઇન્ટર આફ્ટર સ્ક્રોલ અને આ જે છે બરાબર એ એક ક્લિક કરી નાખજો. એટલે શું છે કે તમે જે રીતે E4માં કામ કરતા એ સેમ રીતે તમે E4માં અહીંયા એમકેડ 2.10માં કામ કરી શકશો, બરાબર છે. આ આપણો પહેલો વિડીયો છે એટલે આમાં હવે મેં તમને E4નું ને એ બધું આગળનું બીજું કહી દીધું. હવે આમાં કાંઈ નવીન રહી જતું હોય તો એવું મને કાંઈ ખબર નથી. જો બાકી તો લગભગ આ મોતીફનું સેમ છે, 2006માં જે રીતે બનાવતા મોતીફ એ રીતે મોતીફ બનાવવાની છે. બાકી બધું સેમ ટુ સેમ છે, આમાં કાંઈ નવીન નથી. તમે એકવાર તમે હરખાઈ લ્યો ને તોય તમને લગભગ આવડી જાય એમ છે. હવે આમાં ખાલી રહ્યું એક બીટ્સનું ટૂલ્સ મારે સમજાવવાનું. હવે જે એ મેઇન છે, કેમ કે જે અલગ છે ને હવે એ આપણે આગલા વિડીયોમાં સમજાવશું. બાકી આ વિડીયોમાં જે હરખું હતું એ મેં તમને લઈ લીધું ને બાકી એમાં કાંઈ રહી જતું હોય બરાબર છે તો એ તમે મને કહેજો. આમાં જે આપણે ક્રોસ રિફ્લેક્ટ મારતા એ જો મને યાદ આવ્યું તો તમને કહી દઉં. એ જો ક્રોસ રિફ્લેક્ટ મારતા ને આપણે ક્રોસમાં રિફ્લેક્ટ મારવું હોય તો એ જો અહીંયા ઓપ્શન છે રિવર્સ સિમેટ્રી. આમાં શું છે નામ અલગ છે એટલે દઈશ ન હોવું જાય. રિવર્સ સિમેટ્રી દબાવો ને અહીંથી અહીં ક્લિક કરો એટલે આ જો ધડધારાનું હોય એવું અહીંયા. એટલે આમાં તમારે ગોતવું પડે, બાકી છે બધું એનું જ ત્યાં. એટલે ન ખબર પડે એ તમે તારે કોમેન્ટમાં લખીને પૂછી લેજો, આપણે 100% એનો રિપ્લાય આપશું. બાકી આ જે છે એ બધું એનું છે. આ વિડીયો જોજો ને તમને એમ લાગે કે ભાઈ નહીં આ રહી ગયું છે, આ મને દઈશ નથી હોતી ક્યાં આવે ને કઈ રીતનું છે તો કોમેન્ટ કરજો. આપણે તમે તારે 24 કલાકની અંદર રિપ્લાય આવે તો બકે. તો સારું, આ વિડીયો આપણે એન્ડ કરવી છે. અને બાકી બીજી કાંઈ તમને આમાં રહી જતું એવું લાગતું હોય તો તમે મને જણાવજો. આપણે ફરીથી આપણે જે આગળના વિડીયો બનાવશું આ બીટ્સવાળો, આ ટૂલ્સવાળો, તો એમાં આપણે તમને ફરીથી સમજાવી દેવું કે કઈ રીતનું છે એમાં. બાકી જોઈ લેજો.